આજે ગુરુ પૂનમ છે અને ગુરુ પૂનમ બધે જ આજે ઉજવાય છે ભારતમાં દરેક ઠેકાને. દરેક ગુરુઓને જે માનતા હોય એમની પાસે જાય છે, એમના દર્શન કરીને સમાગમ કરે છે. આપણે બોચાસણની અંદર આજે બહુ જ મોટો ઉત્સવ ત્યાં આગળ પણ થાય છે. ઘણા મોટા પ્રમાણમાં હરિભક્તો આવે છે અને ઉત્સવ દર સાલ બોચાસણમાં ઉજવાય છે. અને એ પ્રમાણે લોકો ઉત્સવીને પોતાના ગુરુને રાજી કરે છે. પણ આપણે એટલા ભાગ્યશાળી છે કે મહારાજ ગુણાતીત એવા સંત, જે ગુણાત્યાન સ્વામી એ સાચા ગુરુ, કે જેની અંદર ગુરુના તમામ લક્ષણો, કે જે આપણો અંધકાર કાઢે, આપણું અજ્ઞાન કાઢે, આપણા દૂષણો કાઢે, આપણા વ્યસનો કાઢે, આપણા સુખ દુઃખની અંદર ભાગીદાર થઈને આપણને સારી રીતની બળ પ્રેરણાઓ આપે, આપણી મુશ્કેલીઓની અંદર પણ પોતે ભગવાનની પ્રાર્થનાઓ કરે અને આપણો દરેક જીવનની અંદરનો બધો જ ખ્યાલ રાખે, આપણા વ્યવહારનો, સંસારનો, દરેક કાર્યોની અંદર પોતે ઓતપ્રોત થઈને એને થવો નથી, પણ એ રીતે એક આત્મીયતા વધે, ભગવાનને વિશેની ભક્તિ વધે, એમનો ધ્યેય એટલો જ. મહાન પુરુષોને તો કરાવવું આપણી પાસે એ જ છે કે કોઈ પણ રીતે આ જીવ એને સુખીઓ કરવો છે. દરેક જીવ કેમ સુખિયા થાય એ એમનો આશય પોતે અક્ષરધામોથી લઈને આવેલા હોય છે. આપણે સુખિયા થવા માટે ઘણા પ્રયત્નો કરીએ છીએ, દેશ પરદેશ પણ જઈએ છીએ, મહેનત કરીએ, પુરુષાર્થ કરીએ છીએ, પૈસા કમાઈએ, બધું કરીએ છીએ એક સુખ થવા માટે. પણ સુખ ક્યાં છે એ આપણને ખબર નથી, એટલે સુખને ગોતવા માટે દરેક ઠેકાણે જઈએ છીએ. જે કંઈ આ સમૃદ્ધિ છે કે આજનો જે વિકાસ છે કે આજનો ભૌતિક સુખ છે, બધાની અંદર સુખ જોઈએ છીએ અને દોડીએ છીએ, પણ સાચું સુખ નથી. જેમ ઝાંઝવાનું પાણી, મૃગજળ જેને કહીએ છીએ, પાણી આમ દેખાય, પાણી એકદમ વોટર બધું ભરેલું છે, પણ નજીક જઈએ તો ત્યાં કશું જ ના હોય, જમીન જ બધી. જેમ નજીક જાઓ એમ દૂર, જેમ નજીક જાઓ એમ દૂર, જેમ નજીક જાઓ દૂર, કે નથી, છતાં આપણે એને સાચું માનીને દોડીએ છીએ. એમ આ જગતના જે કંઈ પદાર્થો, જે કંઈ સમૃદ્ધિ, એમાં સુખ નથી, છતાં આપણે દોડીએ છીએ. જરૂર છે કે આપણે સંસારમાં છે એટલે બધો પ્રયત્ન કરીને કામ કરવાનું છે, પણ જે જ્ઞાન થાય કે ભાઈ આ વસ્તુ સાચી નથી, સાચું સુખ તો એક પરમાત્મામાં છે. ને એ જે પદાર્થોની અંદર આપણને સુખ દેખાય છે, મોટર ગાડીઓ, બંગલા, બીજા ત્રીજામાં વસ્તુની અંદર, એ સુખ છે એ ભગવાનનું છે. બંગલામાં સુખ નથી, પણ બંગલાની અંદર આપણને જે સુખ આવે છે એ આપણા હૃદયની અંદર પરમાત્મા રહેલા છે, એનાથી સુખ આવે છે. બીજા કોઈ પણ પદાર્થો ખાઈએ છીએ તો એમાં સુખ તો નથી, પણ આપણી અંદર રહેલા જે પરમાત્મા છે એના સુખનો સ્વાદ આપણને આવે છે. સારી વસ્તુ દેખાય છે, વસ્તુ પદાર્થ દેખાય છે એમાં નથી, પણ આપણામાં રહેલા પરમાત્મા છે એટલે સારી વસ્તુ, સારા પદાર્થો થાય છે. એટલે આ જે જ્ઞાન આપણને સાચું સુખ જ્ઞાનની, એ જ્યારે એવા પુરુષો પ્રગટ થઈને આપણને જ્ઞાન કરાવે છે ત્યારે સુખ સાચું આવે છે. એટલે એવા ગુરુ જ્યારે મળે છે ત્યારે આપણું કામ થાય છે. તો એ રીતે એવા ગુણાતીત સંત યોગીજી મહારાજ, એમના થકી આપણને થયું છે. તો ગુરુ, સાચું ગુરુ પૂનમ એ છે, ગુરુ પૂનમનું આપણે કે ગુરુની ભક્તિ આપણે એમાં એ જ છે કે આપણે એ ગુરુની મરજી સાચવીને, ગુરુના આ જે કંઈ આપણે આદેશ છે એ આપણા જીવનમાં ધારીએ, એને વિશે અનન્ય આપણો જે ભાવ, એમાં કોઈ પ્રકારના દોષ કે સ્વભાવ કે પ્રકૃતિ નથી. એ દિવ્ય, એમની વાણી, એમનું વિચરણ, એમનું બોલવું ચાલવું બધું દિવ્ય છે. અને એ કેમ આપણે કરવું છે, એમની અનુવૃત્તિ આપણી ભક્તિ છે, એવું સમજીને જો આપણે એમનું સેવન કરીએ તેમનો રાજીપો છે. આપણે ભગવાનની આવી ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, કથા વાર્તા કરીએ, એમની રુચિ પ્રમાણે કાર્ય કરીએ તો એમની એ પ્રસન્નતા થાય છે. અને એની પ્રસન્નતાની અંદર આપણે બે લાજનો લાભ થાય છે. ભગવાન જો રાજી થઈ જાય, સંત રાજી થઈ જાય, તો આ લોકની અંદર એ પણ આપણને સુખને પલ્લોક ભગવાનનું ધામ, ત્યાં પણ એ પોતે આપણને બેસાડે ને આપણું સુખ આપે છે. એટલે સાચું સુખ એ ભગવાનનું છે, સત્સંગનું છે, ભક્તિનું છે, જ્ઞાનનું છે, વૈરાગનું છે. આ સાચો સુખ છે. એ સુખને આપણે પામવાને માટે આ પ્રમાણે એમના આદેશો જીવનમાં રાખીને હંમેશને માટે કરીએ તો આપણને એ લાભ થાય છે. તો આજે ગુરુ પૂનમ દિવસે ભગવાનને પ્રાર્થના એ જ કરીએ કે આપણે બધાની અંદર આવી રીતના ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આદિ ગુણો થાય અને ગુરુને વિશે હંમેશા દિવ્ય ભાવ રહે અને ભગવાનની ભક્તિ
એ આપણા જીવનમાં દ્રઢ થાય, ભગવાન પણ આપણા ઉપર રાજી થઈ જાય, એવી રીતની ભગવાનને પ્રાર્થના કરીએ અને આપણે બધાને પણ એ લાભ હંમેશને માટે પ્રાપ્ત થાય. આ બધા પણ સુખ્યા થઈ જાઓ એ માટે મહારાજને પ્રાર્થના.